વાગરાના કોલિયાદમાં નિયમ વિરુદ્ધ ખોદકામથી ખેડૂતો ચિંતિત. ચોમાસામાં ખેતીની જમીન ધોવાઈ જવાની ભીતિ વચ્ચે કલેક્ટરને રજૂઆત. ભરૂચ વાગરા તાલુકાના કોલિયાદ ગામમાં ચાલી રહેલા માટી પથ્થરના ખોદકામને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નિયત મજૂરી કરતાં વધુ ઊંડાઈએ ગેરકાયદેસર અને આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતે સ્થાનિક અરજદાર અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. નર્મદાના પાણી ખાડામાં પ્રવેશ્યા, ચોમાસામાં પાક અને જમીન બરબાદ થવાનો ભય. મળતી માહિતી મુજબ કોલિયાદ ગામની સીમમાં લીઝ ધારકોએ ભૂમાફિયાઓ દ્વારા નિયમોને નેવે મૂકીને મજૂરી કરતાં વધુ ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે. પરિણામે નજીકમાંથી વહેતી નર્મદા નદીનું પાણી આ ખાડાઓમાં પ્રવેશી ગયું છે. ખેડૂતોએ ભય વ્યક્ત કર્યો છે કે આગામી ચોમાસાની ઋતુમાં જ્યારે નદીમાં પાણીનું સ્તર વધશે ત્યારે આ પાણી આસપાસના ઊભા પાકવાળા ખેતરોમાં ફરી વળશે, જેના કારણે ખેતીલાયક જમીનનું ધોવાણ થશે અને ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવશે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ: કામગીરી પર તાત્કાલિક રોક. જ્યાં સુધી આ મામલે તટસ્થ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોદકામની તમામ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. જીપીએસ અને ડ્રોન સર્વે દ્વારા તપાસ. સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને ખોદકામની ઊંડાઈ માપવા માટે આધુનિક જીપીએસ ટેકનોલોજી અને ડ્રોન કેમેરાની મદદથી વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવે. ખેડૂતોની હાજરીમાં માપણી. વહીવટીતંત્ર દ્વારા જ્યારે પણ સ્થળ તપાસ કે માપણી કરવામાં આવે ત્યારે સ્થાનિક ખેડૂતોને ત્યાં હાજર રાખવામાં આવે જેથી કોઈ ગોલમાલ ન થઈ શકે. જવાબદાર અધિકારીઓની ભૂમિકાની તપાસ. આ ખનન માટે આપવામાં આવેલી મજૂરી, તેની ચોક્કસ માપણી અને અત્યાર સુધી આંખ આડા કાન કરનારા સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓની ભૂમિકાની પણ કડક તપાસ થાય. વાગરા પંથકમાં ગેરકાયદે ખનનનો ગરમાતો મુદ્દો. ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી અને ખનિજ ખનનની ફરિયાદો સતત સામે આવી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ચોમાસું શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા અહીં વૈજ્ઞાનિક ઢબે ચોક્કસ માપણી કરવામાં આવે તો મોટા પાયે ચાલી રહેલી ગેરનીતિઓ અને નિયમભંગના કિસ્સાઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ વ્યાપક હિત અને આજીવિકાના સવાલ પર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર કેટલી ઝડપે અને કેવા કડક પગલાં ભરે છે. સહકાર બદલ આભાર. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો, કોલિયાદ, વાગરા.